હેલો ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ભાઈ બરાબરના અમે આંડ થઈ ગયું છે. આવું દાઢી વાડી કરાવી ગયા, બધું મુંડાઈ ગયું છે આખું. એ તો ભૂલના લીધે થઈ ગયું છે, પણ જે થઈ ગયું વાંધો નહીં. પણ હવે નવા દિવસથી શરૂઆત કરી દીધી છે આજે, અને હવે જઈએ છીએ અમે રેસ્ટોરન્ટ પર. ચા નાસ્તો બધો થઈ ગયો છે. મેં કેતનભાઈ, દીપ ને કેસ બધા નાસ્તો કરી દીધો છે. બધા અમે જોબ પર જવા નીકળી ગયા છે. અને અત્યારે છે અમે મારા ઘરની બહાર ઊભેલા છે. આવી રહ્યો અમારો વ્યૂ. ને કાલ રાતે ભાઈ કાલ રાતે તો ઊંઘ આવી નહીં, કેમ કે બરાબરના વાદળ ને વરસાદ બહુ પડ્યો તો. રાતે બહુ અવાજ થયો હતો. તો હવે આજે જોઈએ આજનો દિવસ કેવો જાય છે તે. અને હવે નીકળીએ છીએ અમે રેસ્ટોરન્ટ પર જવા. જો ભાઈ પાછળ ઊભેલા છે બે જણા, ક્લિનિંગનું કામ ચાલુ છે. આ કેતનભાઈ જો એમની નવી ગાડીને લૂકી રહ્યા, બધું ક્લિનિંગ કામ ચાલુ છે. આ હેતભાઈ જો આ બહુરૂપી બનીને જાય છે હવે, ડાકુ. ને પેલા ઇન્ડેક્સવાળા ભાઈ આવ્યા છે તો બીજા. તો ભાઈ અત્યારે બધું ક્લિનિંગ બિનિંગ કરીએ બાઇકો, અને હવે નીકળીએ છીએ રેસ્ટોરન્ટ પર જવા માટે. તો ભાઈ આ વ્યૂ છે કાસ્કેટનો. આ રહ્યું કાસ્કેટ ટાવર. આ ટાવરમાં છે ને ઉપર જે દેખાય તમે પાકો જેવું, એ સોનાનું છે. અને અહીંથી આખી સિટી દેખાય છે. હવે એક નંબરની સિટી દેખાય છે અહીંથી. અને આ રહ્યું કાસ્કેટ. તો ભાઈ અત્યારે આવી ગયા છે રેસ્ટોરન્ટ પર. અને પેલી અમારા છોકરી ભાઈ છે, પેલી કોમ કરે એને કે આ બીજા બોર્ડનું હોય બીજું કશું છે ખબર નહીં હું છે એમને. અને આવી ગયા છે રેસ્ટોરન્ટ પર, અને ઓર્ડર છે ને એટલે અત્યારે બેઠા છે, જોઈ લો. અને આ છે અમારા રેસ્ટોરન્ટનું અંદરનું બધું, વોશ બેસિન, એસી બેસી બધું છે. જો ચકલમ બધા એના ફોટા બધું. આનું નામ છે મિમીલોર. અમારા રેસ્ટોરન્ટનું નામ છે મિમીલોર. ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર. તો ભાઈ આ છે અમારા રેસ્ટોરન્ટ. અને હવે ઓર્ડર છે ને લીધા બેઠા છે. અને આ જો કાંડે થઈ ગયું છે બધું, મૂંડી કાઢી પેલા ભાઈ. વાંધો નહીં, આવું ઉગી જશે પાછું 15 દિવસમાં, એટલે વાંધો નહીં આવે. પણ હવે ઓર્ડરની રાહ જોઈએ છે. ઓર્ડર આવે એટલે પછી આપણે જઈશું ડિલિવરી કરવા માટે. ત્યાં સુધી આરામ કરીએ. તો ભાઈ ઓર્ડર આવી ગયો છે, અને હવે નીકળીએ છીએ ઓર્ડર ડિલિવર કરવા માટે. અને ઓર્ડર છે 15 કિલોમીટરનો. અને ઓર્ડર પતાવ્યા પછી જવાનું છે બ્રેડ શોપમાં બ્રેડ લેવા માટે. અને કોમિતાસનો ઓર્ડર જવાનું છે, એટલે વાર લાગશે, જોઈએ કેટલો ટાઈમ લાગે કેટલો નહીં. હવે નીકળીએ છીએ ઓર્ડર ડિલિવર કરવા માટે. તો ભાઈ ડિલિવરી લોકેશન પર આવી ગયા છે આપણે. અને કસ્ટમરને કોલ પણ કરી દીધો છે. કસ્ટમર આવી રહ્યા છે. અને આ લોકેશન છે, કંઈક બિલ્ડિંગો છે, બધી ફ્લેટનું છે લોકેશન. આપણે આ ફ્લેટનું છે, અને એની બધી બિલ્ડિંગો આવા કલરની હોય છે. મોસ્ટ ઓફલી બધી બિલ્ડિંગો આવા કલરની જ હોય છે આ લોકો આગળ. અને અગર આ લોકો બિલ્ડિંગ બનાવ્યા, પાર્કિંગની સુવિધા હોતી નથી આ લોકો પાસે. જો ગાડી પાર્ક આવી રીતના કરે. આપણે તો ફર્સ્ટ ગ્રાઉન્ડ ફ્લોર ખાલી રાખીને ઉપરથી બનાવવા ચાલુ કરીએ, નીચે પાર્કિંગની સુવિધા થાય. પણ અગર આ લોકો જો પાર્કિંગની સુવિધા જ નહીં હોતી, આવી રીતના પાર્ક કરવાની ગાડી. સામે જે છે એ ઓપન જીમ છે. જો જીમની કસરત કરે, જીમનું સામાન છે બધું, અને ફૂટબોલનું બધું બને છે બધું. તો ભાઈ આવી હોય છે એની બધી બિલ્ડિંગો આર્મેનિયામાં. અને મોસ્ટ ઓફલી આ રશિયન કલ્ચર છે બધું. મોસ્ટ ઓફલી રશિયન પબ્લિક વધારે છે આગળ. અને ત્યાં આગળ પણ આવી બધી બિલ્ડિંગો હોય છે. તો આવી જ છે બધું એની બિલ્ડિંગો. ભાઈ ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને કસ્ટમરનો 20,000 ઓર્ડર હતો, ત્યાં નાલી છે 20,000ની નોટ. જો આ 20,000ની નોટ છે. કાલે મહિનામાં 20,000ની નોટ આવી હોય છે એકદમ 20,000ની નોટ. આપણે ઇન્ડિયામાં જોવાય ના મળે 20,000ની નોટ. આ લોકોની નોટ 50,000થી લઈને લાખ રૂપિયાની લિમિટ છે. લાખ રૂપિયા લગીની નોટ આવે છે. આ 20,000ની નોટ છે આવી. અને હવે જઈએ છીએ ડોન બેટમ બેકરી. અહીંથી આપણે લેવાનું છે બ્રેડ. પછી નીકળીશું આપણે જવા રેસ્ટોરન્ટ. મળીએ આપણે આગળ. તો ભાઈ આવી રહી અમારી બેકરી, ડોન બેટમ બેકરીનું નામ છે. હવે અહીંથી 30 બ્રેડ લેવાની છે. બ્રેડ લેવાની છે, પછી જવાનું છે રેસ્ટોરન્ટ પર. પછી ઓર્ડર હોય તો ખરું, બાકી આરામ. લઈ લીધી છે અને બ્રેડ આવી હોય છે. જો આ બધું બનાવીને આપણે જે વડા કહેવાય
એવી પ્લેટ નહીં હોતી, એની પ્લેટો આવી હોય છે, એવી મળે છે. પણ અમારા રેસ્ટોરન્ટમાં આવી બ્રેડ અત્યારે વપરાય છે. મારે હવે કરીએ છીએ આપણે રેસ્ટોરન્ટ પર જવા. તો ભાઈ જો ડિલિવરી પર બ્રેડ લઈ પાછો આવતો હતો એટલે અમારે વરસાદ ચાલુ થઈ ગયો અને આ વરસાદ જોવો ખાલી. અને આ રેનકોટ પહેરીને આવવું પડી ગયું, રેનકોટ પહેરીને આવ્યા હતા. તો ભાઈ સવારમાં તાપ હતો, ગરમી બહુ લાગી હતી, આટલું તો વરસાદ ચાલુ થઈ ગયો. એનું વેધર ક્યારે વરસાદ પડશે, ક્યારે નહીં પડે, ક્યારે તાપ નીકળશે કંઈ શું લખ્યું હોતું નથી, પણ ચાલુ થઈ ગયો વરસાદ. જોયેલા વરસાદ કેટલા પવન સાથે જો. તો ભાઈ કન્ટિન્યુ 3 કલાકથી વરસાદ ચાલુ હતો અને હવે કે વરસાદ બંધ થયો છે. અને પાછળ તો ઇન્દ્રધનુષ દેખાતું હતો રેમ્બો. જોઈ લો વાદળ, હજી આપા તો વાદળ છે સેન્ટર બાજુ. આ સાઈડ વાદળ બધું ખુલ્લી ગયું છે, પણ આ સાઈડ વાદળ હજુ બહુ છે ને અમારો ઓર્ડર સાઈડ જ પડતા હોય ને આ અમારા બોસ ઉભા છે ટોપીવાળા. તો ભાઈ 9 વાગી ગયા છે અને હજી અમને ઓર્ડર પતાવીને આવ્યો છે. અને જેવો વરસાદ પડ્યો એ ઠંડી ચાલુ થઈ ગઈ બરાબરની. જેકેટ પહેરવું પડ્યું અત્યારે. અને અત્યારે હજુ એક ઓર્ડર પડ્યો છે અને એ ઓર્ડર છે કોમિતાસનો, મારા ઘર નજીકનો છે એટલે કદાચ આ છેલ્લો ઓર્ડર લઈ લઈશ. છેલ્લો ઓર્ડર લઈને જઈશ હવે પછી ઘરે. અને 9 વાગી ગયા છે તો જોઈ લો આ માહોલ. આપા વાદળ બધું ખુલી ગયું છે અને આ બાજુ થોડું વાદળ છે. તો ભાઈ આ છેલ્લો ઓર્ડર લઈને જઈશું આપણે ઘરે, પછી ખાવાનું કહીને પછી આપણે વિડીયો પતાવીએ આપણો આજનો એન્ડિંગ કરીએ. તો ભાઈ રાતના 11 વાગી ગયા છે અને ડિલિવરી 2 પતાવી અને અત્યારે આવ્યા છે આપણે ઘરે. હવે ત્યાં નીચે ઉભેલો છું, હવે જઈએ છીએ આપણે ઉપર. જો આપણે ઘર ખોલવું જવું હોય ને ઘરે તો પહેલાં આપણો પ્લેટ નંબર મારવાનો 47, પછી બેલ મારવાનો. એટલે અગર આપણા ઘરમાં જે રિંગ જશે ને એટલે અમે પેલા લોકોને ફોન ઉપર ખોલશે આપણો દરવાજો. સે થયું ઓપન ખુલી ગયું. આ રીતના દરવાજા ખુલે ભાઈ. તો ભાઈ અહીંના દરવાજા ખુલે આપણે અહીંના તો આપણે ઉપર ફ્લેટમાં જવાય. અને અમારો ઘર નંબર છે 47B. એટલે ઘર નંબર મારો તો ભાઈ જવાય, બાકી ના જવાય. તો ભાઈ આવી ગયા છે આપણે અત્યારે ઘરે. આ ભાઈના લીધે મારે આજે 11 વાગ્યા છે, આ ભાઈના લીધે. તો ભાઈ આવી ગયા છે અત્યારે. અમારા ઘરમાં બની રહ્યું છે કે તમે હું જો અત્યારે અમારે પીઝાનો પ્રોગ્રામ છે અત્યારે અહીંયા આગળ. તો ભાઈ હવે પીઝા ખાઈને જલસા કરીશું. હા, ફ્રેશ થઈ જઈએ આપણે. અને આજના દિવસમાં બસ આટલું હતું. હવે મળીએ આપણે કાલે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.